નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહીસાગરમાં સ્ટિંગ ઓપરેશનમાં લુણાવાડાની સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક ખાનગી ટ્યુશન કરતા ઝડપાયો। સરકારી નીતિ નિયમોને નેવે મૂકીને ચાવડિયા પ્રાથમિક શાળાનો શિક્ષક વિપુલ પટેલ ટ્યુશન કરતો વિડીયોમાં દેખાયો છે। મહીસાગર જિલ્લામાં સરકારી શિક્ષકોનો પ્રાઇવેટ ટ્યુશન કરીને લાખોની કમાણી કરતા વિષય પર કોણ લગામ લગાવશે? આ સવાલ ઊભો થાય છે। રાજ્યના શિક્ષણ મંત્રીના જ જિલ્લામાં સરકારના જ ઠરાવ અને નિયમોની એસી કી તેસી કરતા સરકારી શિક્ષક એક ખાનગી ટ્યુશન ભણાવતો ઝડપાયો છે। વર્ષોથી ટ્યુશન કરતો સરકારી શિક્ષક કોઈ પણ ટ્યુશન ક્લાસની નોંધણી કરાવેલ છે કે નથી કરાવી તે પણ સવાલ ઊભો થાય છે। લાખો રૂપિયાની કમાણી કરીને સરકારનો ટેક્સની પણ ચોરી કર્યાની તપાસ ઇન્કમ ટેક્સ દ્વારા કરાય તે પણ હવે જરૂરી બન્યું છે। ચાવડિયા પ્રાથમિક શાળાના આચાર્ય પોતાના મનમરજીથી નિયમો બનાવીને પત્રકારત્વના કામગીરીમાં અવરોધરૂપ કરીને ખાનગી ટ્યુશન ચલાવનાર શિક્ષકનો બચાવ કરતા જોવા મળ્યા। આયોજનબદ્ધ સ્કીમ બનાવી સ્કૂલના પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષિકા દ્વારા લોકોને ભરમાવીને વાતાવરણ ડહોળી પત્રકારના કામગીરીની અંદર ઉશ્કેરણીજનક શબ્દો વાપરીને લોકોને ભેગા કરવાની કામગીરી કરી। ચાવડિયા સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષિકા દ્વારા સ્કીમની કામગીરી કરવા બદલ પોલીસ તપાસ કરવા જેવી ખરી? એ પણ એક મોટો સવાલ ઊભો થાય છે। સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક જે ભણાવતા હોય છે તે પ્રાઇવેટ ટ્યુશન કરી શકે કે નહીં સાહેબ? સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા કોઈ પણ શિક્ષક ખાનગી ટ્યુશન કરી શકતા નથી। અને એ ટ્યુશન કરતા પકડાય તો એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે ખરી? જો એવો કોઈ શિક્ષક સરકારી શિક્ષક હોય અને ખાનગી ટ્યુશન કરતા પકડાય તો નિયમ અનુસાર એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય છે। હાલના સમયમાં સાહેબ આવો શિક્ષક તમારી નજરમાં આવશે કે આવા શિક્ષકો ટ્યુશન કરતા અને આપ કોઈ દાખલો બેસાડશો કે એમને પકડીને કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ના કરે એને લઈને આપના દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે? અને ચોક્કસ આવી કોઈ ઘટના સામે આવશે તો ચોક્કસ મારા એ શિક્ષક સામે કાર્યવાહી કરવાની થશે અને નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની થાય એ અમે કરીશું જ। આપનું નામ છે? જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહીસાગર સુરેન્દ્રકુમાર એલદામા।